ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના જે મેઇન પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય તેવું અનુમાન છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ વધારે વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે. હેલો નમસ્કાર મિત્રો, ફરીવાર હવામાન સમાચારની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો વાત કરીશું આજના તાજા હવામાન સમાચાર વિશે. તો કે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે મિત્રો, અને કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે મિત્રો. તો કે મિત્રો આજે તારીખ થઈ છે 18/8/2025 અને વાર થયો છે મિત્રો સોમવાર. તો મિત્રો વાત કરીશું આજના તાજા હવામાન સમાચારની અંદર. તો કે મિત્રો આજથી કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે તેની વાત કરીએ. તો કે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 18 ઓગસ્ટે ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર અને જૂનાગઢમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો. અને આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે મિત્રો. અને રાજ્યના બાકી વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે મિત્રો, જે દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેશે મિત્રો. અને 19 ઓગસ્ટ મંગળવારના દિવસે મિત્રો ગુજરાતની અંદર 6 જિલ્લા અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો, જેની અંદરથી નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં મુશળધાર વરસાદ પડશે તેમ બુલેટિન જણાવી રહ્યું છે મિત્રો. અને મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ઉપરાંત ભરૂચ, સુરત, ડાંગ અને તાપીની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો. અને જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છની અંદર કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે મિત્રો. અને રાજ્યના બાકીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે મિત્રો. અને પવનની ઝડપની વાત કરીએ મિત્રો કે 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની છે મિત્રો. અને 20 ઓગસ્ટે મિત્રો બુધવારે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે મિત્રો. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર વાત કરીએ મિત્રો તો કે 20મી તારીખે મિત્રો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો. અને આ જિલ્લાની અંદર કેટલાક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા. અને આ ઉપરાંત બુધવારે ભરૂચ, સુરત, ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હોવાથી મિત્રો આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. અને બાકીના જિલ્લાઓની અંદર યલો એલર્ટ રહેશે અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડી છે મિત્રો. 21 ઓગસ્ટે મિત્રો ગુજરાતની અંદર જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો. અને બાકીના જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટની ઘોષણા કરવામાં આવી છે મિત્રો. અને ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે મિત્રો. તો કે મિત્રો ગુજરાતની અંદર 21 તારીખ સુધીની અંદર મિત્રો છૂટાછવાયા અથવા મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો. અમુક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે મિત્રો. કારણ કે મિત્રો હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો છે તે સિસ્ટમ છે હાલ ગુજરાત ઉપર અસર કરી રહી છે મિત્રો. જે મિત્રો લો પ્રેશર એરિયા છે મિત્રો એના કારણે મિત્રો હાલ ગુજરાત ઉપર તે અસર જોવા મળી છે મિત્રો. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો ત્યાં હાલ ઉત્તર આંધ્રપ્રદેશ અને સાઉથ ઓડિશાના દરિયા કિનારા સુધી એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે મિત્રો. એના કારણે મિત્રો ગુજરાત ઉપર તે વરસાદની અસર કરી રહી છે મિત્રો. તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચારની અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક આપી અને ચેનલમાં નવા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે દરરોજના તાજા હવામાન સમાચારની અપડેટ સમયસર તમને અમારા યુટ્યુબના માધ્યમથી તમને મળતી રહે. થેન્ક યુ.